हेलो मित्रों, ताजेतરમાં ડીવાયસોની પરીક્ષા લેવાલી છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે મેરિટ કેટલું રહેશે। તો એની પહેલાં તમને ખાસ એક જણાવી દઉં કે મેં જે ડીવાયસોની પરીક્ષા આપી હતી તેમાં કેટલા ટીક માર્ક કરેલા છે અને પેપરનું લેવલ મારા મત મુજબ કેવું હતું અને કેટલા સુધી મેરિટ અટકી શકે તેનું આપણે અહીંયા બેઝિક માહિતી તમને જણાવું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે એનો થોડો ખ્યાલ આવે। અહીંયા તમને ખાસ એક જણાવી દઉં કે હજી આન્સર કી નથી આવ્યો, આન્સર કી આવશે પછી વધારે ખ્યાલ આવશે કે મેરિટ કેટલા અટકશે અથવા કેટલા પ્રશ્નોમાંથી હજી ખોટા નીકળે છે અથવા કેટલા પ્રશ્નો રદ થાય છે તેની પર છે માહિતી, કારણ કે 10 થી 15 પ્રશ્નો પણ રદ થઈ શકે છે, 8 થી 10 પ્રશ્નો રદ થઈ શકે છે, એટલે એ પછી વધારે ખ્યાલ આવશે। પણ અહીંયા બેઝિક માહિતી તમને જણાવી દઉં જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને એટલા માર્ક હોય અથવા એનાથી વધારે માર્ક હોય તો તે બધા વિદ્યાર્થી મિત્રો મેન્સની તૈયારી ચાલુ કરી દે। અહીંયા હું તમને જણાવી દઉં ડીવાયસોનું જે પેપર મેં આપ્યું હતું એમાં મારા મત મુજબ કયા કયા પેપર અથવા કયા કયા સવાલો જે છે વિષયના એ થોડાક અઘરા હતા અને બાકી બધા બેઝિક માહિતી હતી। અહીંયા અમુક વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવી એ ઉપરથી અહીંયા થોડાક પ્રશ્નો મેં લીધેલા છે। તો કે સૌપ્રથમ તો કેટલા પ્રશ્નો ટીક કરેલા છે, તો કે મારા મત મુજબ મેં જે ટીક કરેલા છે 152 થી 155 જેટલા પ્રશ્નો મેં ટીક કરેલા છે, 45 થી 50 જેટલા પ્રશ્નો મેં ઈમાં ટીક કરેલા છે। અને અહીંયા આપણે એક એનાલિસિસ મૂક્યું હતું આપણે યુટ્યુબ ચેનલમાં કે એમાં કેટલા વોટિંગ આવે છે કે કેટલાથી કેટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ટીક કરેલા છે, તો એમાં અત્યારે હાલમાં 200 જેટલું વોટિંગ આવેલું છે, 155 196 જેટલું, એ પ્રમાણે અહીંયા 100 થી 120 જેટલા પ્રશ્નો ટીક કર્યા અને એવા 45% એટલે 100 જેટલા વિદ્યાર્થીઓ અંદાજે હતા કે જેને આપણે 100 થી 120 જેટલા ટીક કરી શકાશે। 120 થી 140 માં 22% એટલે 40 વિદ્યાર્થી મિત્રો, 140 થી 160 માં 40 વિદ્યાર્થી મિત્રો એટલે 18%, આવી રીતના અંદાજે 40%ની આજુબાજુ મેં સેટ કરેલું છે કે અહીંયા 100 40 40 એટલે આવી રીતના જે છે 200 માંથી 180 જેટલું વોટિંગ છે, બાકી 160 થી 180 વચ્ચે બાકીનું વોટિંગ હતું। તો અહીંયા એ ઉપરથી ખ્યાલ આવે છે કે મેક્સિમમ બધા વિદ્યાર્થી મિત્રો 100 થી લઈને 140 વચ્ચે ટીક માર્ક થયેલા છે, મેક્સિમમ 10 માંથી 8 વિદ્યાર્થી મિત્રોના 100 માંથી 140 ની વચ્ચે ટીક માર્ક કરેલું હોય છે। હવે એની ઉપરથી કેટલા ટીક માર્ક કરેલા હોય તો તમે સેફ ગણાવો અથવા તમારા માર્ક છે તો એવું કંઈ ફિક્સ નથી હોતું, પણ 140 લઈને 160 વચ્ચે અથવા 125 થી લઈને 140 વચ્ચે જો તમારા ટીક માર્ક કર્યા હોય તો તમારા માટે સારું કહેવાય। મેક્સિમમ તમારા અમુક પ્રશ્નો ખોટા પડે, અમુક પ્રશ્નો રદ થાય તો પણ તમારું મેરિટમાં નામ આવવાની શક્યતાઓ વધી જાય। પેપરનું લેવલ, તો કે પેપરનું લેવલ આપણે હાર્ડ કહી શકીશું કારણ કે એમાં અમુક સવાલો લેન્ધી હતા અને અમુક સવાલો ટાઈમ માગે એવા હતા। ગણિત અને રીઝનિંગ એકંદરે સરળ હતું, પણ એમાં એવું હતું કે જો તમારી પાસે ટાઈમ હોય તો ગણિત અને રીઝનિંગ તમે વધારે કરી શકો, જેમ કે મેં ગણિત અને રીઝનિંગમાં મેક્સિમમ પ્રશ્નો ટીક કર્યા છે કારણ કે એમાં સાચા પડે એટલે ફાઇનલ આપણો માર્ક કન્ફર્મ થઈ જાય કે ના આ પ્રશ્નનો જવાબ સાચો છે એટલે આ માર્ક આપણો પાકો છે। આવી રીતના મેં ગણિત અને રીઝનિંગમાં વધારે કર્યું હતું, એના લીધે મારે એક એવું એ થયું કે જીઓગ્રાફી અને ઇકોનોમીમાં થોડા પ્રશ્નો મારાથી છૂટી ગયા છે, એટલે ઈમાં મેં ટીક કર્યા છે, પણ જે મને 5 થી 6 પ્રશ્નો આવડતા હતા એ મારાથી રહી ગયા છે। આવી રીતના હતી માહિતી, એટલે આ બધી માહિતી તમારે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આગળની પરીક્ષામાં ધ્યાન રાખવી, જે મારથી ભૂલ થઈ એ તમારથી ભૂલ ન થાય। હવે સમય ઘણા વિદ્યાર્થી મિત્રો ઓછો પડે તો સીધી વાત છે પેપરનું લેવલ એટલું વધુ અને તમે જોઈ શકો છો કે એટલા પેજ વાંચતા જ 10 થી 15 મિનિટ હોય જાય, સમજવાની સવાલ તો એ વાત અલગ નહીં રહી, એટલા બધા પેજ આપણે આમનામાં નોર્મલી વાંચવી તો પણ તમારે 15 થી 20 મિનિટ સમય જતો, એને બદલે અત્યારે તમે જોઈ શકો છો કોઈ પણ પ્રશ્નો હતા એ હિસ્ટ્રી કલ્ચરના સિવાય બાકીના બધા પ્રશ્નોમાં તો સમય તમારો માગી જ લઈએ છે, એવી રીતના હતું। બાકી હિસ્ટ્રી કલ્ચરના એવું હતું કે અહીંયા તમે જોઈ શકો છો એક ટીક માર્ક કર્યો તો બીજા ઉપરથી તમને તરત જવાબ મળી જતો હતો, એટલે એ હિસ્ટ્રી કલ્ચરમાં જલ્દી જવાબ આવતો હતો। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મેરિટનો આવે છે, તો મેરિટ મેં કીધું એ પ્રમાણે જો 80+ તમારા માર્ક હોય આ પરીક્ષામાં માઇનસ થતા તમે બીજા બધાને આન્સર કી અથવા બીજા પ્રશ્નો સોલ્વ કર્યા હોય તો હજી સુધી મેં સોલ્વ નથી કર્યું કારણ કે આન્સર કી આવશે ત્યારે હું સોલ્વ કરીશ, ત્યારે ફરીથી એક વિડીયો આવી જશે મેરિટ માટેનો। અત્યારે અંદાજે મેરિટ કહું છું, બધાનું મેં વિદ્યાર્થી મિત્રોના માર્ક વાંચ્યા છે અથવા અમુક યુટ્યુબનો વિડીયો જોઈ તમને અંદાજિત કાઢું છું કે 80+ જે વિદ્યાર્થી મિત્રો હોય એ બધા વિદ્યાર્થી મિત્રો આ જનરલનું કહું છું, ખાસ કરીને ધ્યાનમાં રાખજો, SC ST OBC EWS એ બધા વિદ્યાર્થી મિત્રોને પણ આ લાગુ પડે। 80+ માર્ક હોય તો તમારે મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી। હવે આન્સર કી આવે એની ઉપરથી કદાચ મેરિટ 70 થી 75 પણ અટકી શકે છે જનરલ વાળાનું, એ કંઈ ફિક્સ ન કહી શકાય કારણ કે અમુક પ્રશ્નો રદ થાય, અમુકના જવાબો આપતા હોય તો એ પ્રમાણે તમારા માર્ક વધી શકે છે અને ઘટી શકે છે, પણ 80+ હોય તો એ બધા વિદ્યાર્થી મિત્રોનું મેરિટમાં નામ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો મેથ્સની તૈયારી ચાલુ કરી દે। મેં જેમ આગળ વાત કરી મારા 150 થી 155 જેટલા મેં પ્રશ્નો ટીક કરેલા છે, જીઓગ્રાફી અને ઇકોનોમી મારા પ્રશ્નો 5 થી 7 છૂટી ગયેલા હતા, એના લીધે થોડોક કદાચ મારે લોસ જશે, પણ જોઈએ હવે આન્સર કી ક્યારે આવે છે અને પછી એ પ્રમાણે આપણે મેરિટ વિશે પણ વાત કરશું।
અને જે વિદ્યાર્થી મિત્રોએ કેટલા ટીક માર્ક કર્યા છે અથવા આ સોલ્વ કર્યું હોય તમારા આટલા માર્ક થશે તો નીચે કોમેન્ટમાં એ પણ જણાવજો, જેથી કરીને આગળ આપણે વિડીયો જે બનાવશું મેરિટ માટેનો તેમાં વિદ્યાર્થી મિત્રોનો વધારે ખ્યાલ આવે. અને મારા મત મુજબ તો આ પેપરનું લેવલ મીડિયમથી વધારે હતું, પણ હાર્ડ લેવલનું કહી શકાય, કારણ કે સવાલો એટલા બધા જે છે ઓપ્શનવાળા વધારે હતા. જેમ કે તમે પ્રશ્ન જોઈ શકો છો, કોઈ પણ એક પ્રશ્ન એવો નહોતા, અને એવું નથી કે અમુક પ્રશ્નો જે છે એ જીઓગ્રાફીના અને અમુક જે સામાન્ય વિજ્ઞાનના સાયન્સ એન્ડ ટેકના પ્રશ્નો હતા એ પણ તમે જોઈ શકો. એક પેજમાં ત્રણ જ હતા સવાલો, અને લેન્ધી સવાલો હતા. વાંચતા પણ તમારે વાર લાગે અને જવાબ પણ તમારે વિચારતા વાર લાગે છે. એટલે પેપરનું લેવલ તો હાર્ડ જ તમે કહી શકો છો. બાકી આવી રીતના હતું, અને મેં મેક્સિમમથી હિસ્ટ્રી, કલ્ચર, મેથ અને બંધારણ ઉપર વધારે ફોકસ કરેલું હતું. તો એ બધાના પ્રશ્નો મેં વધારે ટીક કરેલા છે. જીઓગ્રાફી અને ઇકોનોમી પણ મને આવડે છે, પણ એમાં મારી પાસે ટાઈમ ઓછોને લીધે મેં નથી કર્યું. બાકી મેથ રીઝનિંગના પ્રશ્નો મેક્સિમમ મારા બધા સાચા છે. અને આવી રીતના એક આ વિડીયો હતો મેરિટ બાબતે. અને તમારા મેથ મુજબ તમે જણાવજો તમારા કેટલા માર્ક થાય છે અથવા તમે કેટલા ટીક માર્ક કર્યા છે. યુટ્યુબમાં જઈને તમે સ્ટોરમાં જે છે એમાં જઈને જોઈ શકો છો કે એમાં વોટિંગ કેટલું છે, તો ત્યાં પણ તમે વોટિંગ કરી દેજો તો પણ વધારે ખ્યાલ આવશે. અને બીજો પણ એક આપણે વોટિંગ મૂકી દઈશું કે મેં વિદ્યાર્થી મિત્રોને જે છે પ્રી વાયક્યુ આવે પછી વિદ્યાર્થી મિત્રોને કેટલા સાચા પડે છે, તો એના ઉપરથી આપણે આગળ મેરિટનો એક વિડીયો બનાવી આપીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે છે. આવી રીતના એક આ વિડીયો હતો ડીવાયએસઓ બાબતે. તો જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે 80+ માર્ક હોય એ બધા મેન્સની તૈયારી ચાલુ કરી દે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને ઓછા હોય તો એનાથી વધારે માર્ક હોય તો ખાસ કરીને જે છે એ થોડુંક વેઇટ કરે, અથવા બીજી પરીક્ષા જે આવવાની છે STI જીપીએસસી ક્લાસ 1 2 એની તૈયારી ચાલુ કરી દે. બુક લિસ્ટ આપણે ચેનલમાં મૂકેલું છે ડીવાયએસઓનું, એ જ STIનું બુક લિસ્ટ રહેશે. જીપીએસસી ક્લાસ 1 2 નું પણ મૂકેલું છે 2024નું, અને 2025માં પણ અમુક વિડીયો મૂકેલા છે. તો નવી ચેનલમાં જે છે એ આપણે અલગ અલગ નવા વિડીયો આવતા રહેશે. અને આવી રીતના એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એને પણ ચિંતા ન રહે કે મારા કેટલા માર્ક છે, હું છે. એટલે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ પરીક્ષાની તૈયારી તમે ચાલુ રાખો. બીજી કાંઈ પણ અપડેટ માહિતી છે તો આપણી ચેનલમાં આવી જશે, એટલે ચેનલમાં જોડાયેલ રહેજો. ટેલિગ્રામમાં પણ જોડાયેલ રહેજો, ત્યાં પણ તમને માહિતી મળતી રહેશે. થેન્ક યુ.